હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ, રામ રામ સીતારામ અને જય મુરલીધર. આપણા બ્લોગમાં સ્વાગત છે. અને આજ જો વરસાદ છે ને પાછું લાગે આવશે. હજી તો આપણે કહેતા હતા બરફ દીવાલ પાછો ઉધાર થઈ ગયો છે. એટલે આજ છે ને રગ પાયસમ કહેવાય, પાયસમ છે પાયસમ. આજે આપણે ખેડૂત હોય ને, આપણે ખેડૂત ભાઈ આપણે બરધું હોય ને, બરધું હોય ત્યાં બરધુંવાને રજા ગણાય. કારણ કે બરધું આજ હાંકવાનું નહીં, શાંતિ હાંકવાનું હોય તો આજનો દી રજા રાખી દેવાની. હવે ટાટાને ક્યાં રહ્યા છે બરધું, ક્યાંક ક્યાંક જોવા મળે છે. એટલે એ બરધું આખો દીને રજા રાખી અને પારવાનું હોય અને વાયસમ રહ્યા ભાઈ ઘણા રહે છે. વાયસમ રહે છે દિવાળી જીવાય તમે આખું વરમની મારી હોય ને અહીંયા વાયસમ રહેવાની હોય. એટલે ઘણા જ રહે છે. એટલે ભાઈના લોક મળતો આપણે ઉકેરે બતાવી તમને શું હાલે છે. ભાઈ રાજન બેઠા છે ને અને આ નવીનમાં છે ને આપણે શેડ બનાવ્યો છે. વરસાદ આવે ને એટલે એ આખા છે ને પાછળ અહીંયા સુધી આવતી. મોટો બેઠો છે આરામ કરે, ટીવી જોવે છે, દલહામ જોવે છે, પગીઓ. આરામ કરે છે ને પપ્પા વાડીએ જવા માંડ્યા છે. એટલે અમારું પતિને મારે હું તો વાડીએ જવાનું, સવારમાં ડેરીએ જવું પડે, ગાનું દૂધ દેવા, પછી વાડીએ જવાનું હોય નીપરો કરો. હમણાં કે હું જાય કીધું કાંઈ વાંધો નહીં કે દુકાન એટાણી વાડીએ વહી ગઈ છે, ગાય લઈ ગઈ છે, નીણપૂરો કરી રહી છે. બપોર પછી મારે હાંકવા જવાનું રહે અને નીણપૂરો કરવાનું રહે. બાકી કાંઈ ઉપાધિ નહીં. અને 5.6 મહિના સુધી આરામ કર્યો, રેસ્ટ કર્યો. હવે એના પગમાં જે હરિયા તો છે જેથી કાંઈ જ નથી. એ તો ડૉક્ટર કીધું હજી વાર લાગશે, થોડોક ટાઈમ લાગશે કાઢવામાં. તો એ પાસે થોડાક કદાચ આરામ આવે. બાકી ઓમ કમ્પ્લીટ થઈ ગયા છે અને એ છે વાડીએ જ ગયા છે. બાકી ભાઈના લોગમાં બીજી આપણને જોવા મળશે એ તમને બતાવશું. આ છે આપણું સોલાર ફિટિંગ. આ સોલારનું છે મીટર. આ સોલારનું મીટર છે. ઓઈલું પાવર આવી કેવી રીતે કેમ હોય આપણને ખબર નથી. આપણે તો 2 વર્ષથી આપણું છે સોલાર. હાલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા વાડીએ અને વાડી આગળ આવ્યો ને પપ્પા ઘેરા વહી ગયા છે. નીણ પૂરો કરીને તમે કીધું હતું ને હવે એ વાડી આવવા માંડ્યા. આપણું રૂટીન બપોર પછીનું છે. ખારાનું પાણી અહીંયા સુધી આવે, સજા મરજા અહીંયા સુધી વાયડું ખસોઈને અહીં નાખી દીધું. તો વાડીમાં તો પાણી એવું સડી ગયું. આ ભાદરવો મહિનો છે ને ત્યાં પાણી સડે અટાણા હોય ભાઈ. અને આમ ઝટકાશોટ ચાલુ છે, અવાજ આવે છે. આમ આગળ જવાનું નહીં, આ માંડવીમાં ઝટકાશોટ મૂકો છો, ટકટક અવાજ આવે છે. કારણ કે ભૂંડાનો ત્રાસ બહુ છે. પાણી સડ્યું જાય એટલે હવે સડ્યા જ રાખશે. આ ભાદરવા મહિના શરૂઆત થઈ ગઈ ને ગરમી પકડાઈ ગઈ. ઝટકા ચાલુ છે 100%. આગળ જવાનું નહીં, અવાજ આવે ટક 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 અવાજ ચાલુ છે. હવે જઈ આપણે ગા પાસે નીણ પૂરો થઈ ગયો છે. બાકી આ એટલો વરસાદ થયો ને તો એ પકડાઈ ગયું પાછું. ભાદરવામાં ગરમી પકડાય. કોઈ નથી વાડી. અમારે આ સાઈડ છે ને બરફ થાય મોડી અને વરસાદની આ સાઈડ ઓછી જરૂર પડે અમારે. દવા છાંટવી છે અને આ છે ને સોયાબીનમાં ઝાડપા જેવા કંઈક છે. જોઈએ છીએ હવે ઝાડવાની દવા આવે નથી આવી નકર કહી દેવું મજૂર પાટલામાં છે એ લઈ લઈએ. બાકી રાત તો બફેલાય છે. જાય ગંગા કાયદાની રમણ પમણ કરી નાખેલું હતું.
જોવા ઝાડવા હે સોયાબીન મેં જો ફળ દેખાવા મન છે ઓલી વાળી હે ને દવાઈ એમ છે નહીં કારણ કે આવા ઝટકા શોટ ચાલુ જ છે પાસેથી નીકળવામાં તમે એમ નીકળો ને તો એવી રીતે ભેજ ભેજ લાગે ટક 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 અવાજ દવા ચાલુ તો એમ શોટ લાગો બીક લાગે ઝટકો લાગે ને લાગે એટલે જોરદાર લાગે ત્યાં થાંભલા પડી ગયા છે જેમણમ છે રિપેર કરવાવાળા કદાચ નવરાત્રિમાં આવે આ પડી ગયો પછી આપણે મેન ત્યાંથી પાવર લીધો એ થાંભલો જ પડી ગયો એટલે અહીંયા તો વાર જ લાગશે લાઇટ ચાલુ થવામાં પાટણ બીક લાગે હું ઝટકાને ઝટકાય સારા લાગે અટાણે જોરદાર ટક ટક કર ત્યાં જવું નથી આપણે કાંઈ કોઈ છે નહીં હાજર હોય તો આપણે એને પૂછી શકીએ અમુક ઠેકાણા અવાજ આવતો હોય ટક ટક અમુકનું ઓયડી હોય એમનો અવાજ આવતો આપણે ખબર ન હોય પાસેથી નીકળીએ એટલે શોટ લાગવાનું બીક લાગે એટલે આ ધ્યાન રાખવું પડે વાડી આવે ના એ ખબર પડી અવાજ આવવા માંડ્યો ને ઓયડી પાસેથી એટલે ખબર શોર્ટકટ ચાલુ છે એટલે બનાવ્યો લોગમાં બપોર પછીના રૂટિંગમાં આપણે આવશું હવે ચલો આપણે આવી ગયા બપોર રૂટિન પ્રમાણે વાળીએ અટાણે છે ને નેર પૂરો કરી લીધો હોય છે બધાનો ખાઈ લીધી હવે આપણે છોડવાનું ટાણું છે 5 વાગ્યા પછી વાતાવરણ તો પાછું થઈ ગયું આમાં વરસાદ એવી પડે છે અમરેલી બાજુ અને દૂધમાં ચાલુ તો પાછો રાઉન્ડ આવશે ખરી ફાઇનલ છે જો હવે સર્વ હાટું ઉતામેલ કરે ધીરે લાવવા હાટું ઉતામેલ ન કરે સર્વ હાટું ઉતામેલ કરે ધીરે લાવવાનું ઉતામેલ કાંઈ ન હોય એને હા વરાપની જરૂર તો કાયદેસરની છે આપણે પવન ઉપડો છે બાકી ગરમી જેવું પકડાઈ ગયું આને છે ને બારી નાખવું શું કહે છે આખો ખારા મથા વાંચી ઉપડીને જો વાંચી કાંઈ ને કાંઈ આવ્યું છે પાણી તાજું નીર જેવું ભર્યું છે ને